નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ અન્વયે BAPS સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પારુલ યુનિવર્સિટીના પરિસરમાં યુવાધનને બરબાદીના પંથે ન જવા વિવિધ માધ્યમોથી અવગત કરાવાયા હતા। અટલાદરા વડોદરા સ્થિત BAPS છાત્રાલયના યુવાનો સવારથી પારુલ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા। અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા છાત્રાલયના સંચાલક સંત પૂજ્ય પરમપ્રેમ સ્વામી સહ પૂજ્ય સંતો સાથે પારુલ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના આચાર્યો દ્વારા આરંભ કરવામાં આવેલ આ નો ડ્રગ્સ ડે નિમિત્તે પરિસરમાં આવતા દેશ વિદેશના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને છાત્રાલયના છાત્રોએ નશાથી જીવનમાં આવતી બરબાદીથી થતી આર્થિક શારીરિક અને સામાજિક હેરાનગતિની જાણકારી આપી નશાથી દૂર રહેવા સમજ આપી હતી। જેના પ્રતિસાદ રૂપે વિદ્યાર્થીઓએ સહર્ષ નશાથી દૂર રહેવા તથા પોતાના પરિચયના વિદ્યાર્થીઓને પણ દૂર રાખવા શપથ લઈ રાષ્ટ્રના નકશા ઉપર હસ્તલિખિત શપથ ચોંટાડી નશામુક્ત ભારતની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથોસાથ શપથ લેનારી પોતાના કાંડા ઉપર પણ સે નો ટુ ડ્રગ્સનો સિક્કો મરાવીને નશામુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ પણ થયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ ડે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ ડ્રગ્સ છે। આજે સમગ્ર વિશ્વને ડ્રગ્સ ભરખી રહ્યું છે અને યુવા પેઢી તેની પાછળ રાષ્ટ્ર, પોતાનો પરિવાર અને પોતાનું વ્યક્તિગત જીવન પણ ગુમાવી રહ્યું છે। ત્યારે આજના આ દિવસે યુવાધનને ડ્રગ મુક્ત રહેવાની સારી પ્રેરણાઓ મળે અને જેનાથી આપણું રાષ્ટ્ર પણ વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બની શકે એના માટે BAPS સ્વામિનારાયણ છાત્રાલય, BAPS સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી આજે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર એન્ટી ડ્રગ કેમ્પેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ડીન, પ્રિન્સિપાલ્સ અને સૌથી મોટી વાત યુવાધન કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર ભણતા 72,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે આ એન્ટી ડ્રગ કેમ્પેનિંગની અંદર જોડાયા છે અને ડ્રગ્સ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા પોતે પણ લઈ રહ્યા છે અને તેઓના સંપર્કમાં જે કોઈ આવશે તેઓને પણ ડ્રગ્સ મુક્ત રહેવા માટે પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરશે એવી શુભ પ્રેરણાઓ આજે તે બધા પ્રાપ્ત કરી રહ્યા છે। અહીંયા અમારી પાછળ જે દેખાય છે એ ભારતનો નકશો છે। ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે યુવાધન જે પ્રતિજ્ઞા લઈ રહ્યું છે, પોતાની સિગ્નેચર કરી અને પોસ્ટિંગ દ્વારા અહીંયા પેસ્ટ કરી રહ્યા છે કે જેથી હું ડ્રગ્સ મુક્ત ભારત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો છું। તો આવી એક શુભ પ્રેરણાઓ આજે BAPS સ્વામિનારાયણ છાત્રાલય અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આ એક સરસ મજાનો પ્રયાસ થયો છે। ચાલો આવો આપણે બધા પણ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે ડ્રગ્સ મુક્ત ભારત રાખવું છે અને મજબૂત રાષ્ટ્ર અને મજબૂત વિશ્વનું નિર્માણ કરવું છે। જય સ્વામિનારાયણ। આજના ખૂબ જ માંગલિક પ્રસંગ કહેવાય અમારા માટે, કારણ કે પારુલ યુનિવર્સિટી અને BAPS છાત્રાલય દ્વારા આજે સરસ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેને આપણે કહીએ છીએ સે નો ટુ ડ્રગ્સ। અને આ પ્રોગ્રામ બહુ જરૂરી છે આજના યુવાનો માટે, કારણ કે જે અમુક વખત શું થાય છે કે યુવાનો ઘણીમાંથી પરિચિત નથી હોતા, એના જે દુર્લક્ષિત પ્રોગ્રામો અને પરીક્ષા જે થતા હોય છે ત્યારે બધી વસ્તુઓને એને અભિગમને એના એપ્રોચ અને એનો જે કહેવાય ગાઈડન્સ, પ્રોપર ગાઈડન્સ આજે બહુ જ વર્તાઈ પુનઃ વર્તાઈ રહી છે। ત્યારે આ પ્રોગ્રામ જ્યારે સ્વામિનારાયણ છાત્રાલય BAPS તરફથી થઈ રહ્યો છે અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી થઈ રહ્યો છે, ખૂબ જ ઉમદા અને ખૂબ જ અદ્ભુત અને આવકારજીય વસ્તુ થઈ રહી છે જે આજના યુવાનને ખરેખર સાચા માર્ગે વાળવાનો ખૂબ અભિગમ જે છે એનો સફળ 100% થશે। Subscribe now and press the bell icon. Never miss an update.